જય જવાન, જય કિસાન, જય જગતાત. મિત્રો, મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. એક કિસાન આગેવાન તરીકે, એક ખેડૂત નેતા તરીકે મારા ગામની અંદર જે નુકસાની પારાવાર મારા ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે, આ તમામ કોઈપણ જણસી આ દાવા સાથે હું કહું છું, કપાસ, મગફળી, ડુંગળી, એરંડા, સોયાબીન, બાજરી, જુવાર, તલ, મગ, અડદ, એવડી નુકસાની છે. ખેડૂતે અનેક વખત મારા કિસાનોએ મારા ધોરાજીની અંદર જે રજૂઆતો કરી છે અને જે પારાવાર નુકસાનીઓ થઈ છે, આજે 28/9/2024 આ તમે જોઈ શકો છો મારી પાછળના ખેતરો. આવું સરકાર જે સર્વે કરવા નીકળે એથીને વિશેષ જે મારા ધોરાજીની અંદર આજે મારા ખેડૂતોના, મારા કિસાનોના, મારા જગતાતના હું ખેતરે ખેતરે જઈને નુકસાનીઓ જોઉં છું. મને એનું દુઃખ છે. આ સરકાર માત્ર સર્વે કરવાની વાતો કરી છે અને માત્ર ને માત્ર ચોપડે લખીને જ એક લીલો દુષ્કાળ જાહેર કેમ નથી કરતી. આ હેક્ટરોની વાત કરે છે, આ ખેડૂત આઈ પોર્ટલની વાત કરે છે, તો શું કરવા બેઠી છે આ સરકાર? આ સ્કીમ છે, ઓલી સ્કીમ છે, આજે લીલો દુષ્કાળ જ છે. આજ મારા કિસાનોને સહકારી મંડળી હોય કે બેંકના ધિરાણો હોય કે મંડળીના ધિરાણો હોય, કોઈ સંજોગોમાં આ વર્ષે 2024માં ભરી શકે એવી શક્યતા નથી. હું આ સરકારને, ગુજરાત સરકારને, ભૂપેન્દ્ર પટેલને અને સીએમ ભૂપેન્દ્ર પટેલને અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મારી નમ્ર અપીલ છે, એક લીલો દુષ્કાળ જ જાહેર કરે. આ તમે જોઈ લેજો. આજે હું સરકારને આ મેસેજ પહોંચાડવા માગું છું કે ખેડૂતોને આજ 12 મહિનાની મહેનત પર પાણી ફરી પડ્યું છે. આજ તમે જુઓ, કોઈ પણ જગ્યાએ આજે છોકરાઓ, ખેડૂતના દીકરા હોય, ગરીબના દીકરા હોય, મધ્યવર્ગના દીકરા હોય, આજે રોજીરોટીઓ માટે, બેરોજગાર માટે ફાફા મારી રહ્યા છે. તમારી સરકાર મસ્ત, તમારા નેતા મસ્ત, મારો કિસાન, ગરીબ, શોષિત, વંચિત, મધ્યમ વર્ગ, પ્રજા ત્રસ્ત. આ તમારો આ ક્યાંનો ન્યાય છે? અરે તમે 70 વર્ષના ઇતિહાસ આદ આપો છો, તો પહેલાં તમારા 10 વર્ષનો ઇતિહાસ તપાસી જુઓ. આ કેટલો ભ્રષ્ટાચાર છે. આજે ભાદરવાના એન્ડમાં જે આ વરસાદ પડ્યો છે, કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, ડુંગળી, બાજરી, ઘઉં, અડદ, મગ, આ ખેડૂતોને શું કરવાનું છે? આજે તમે ખાતરના ભાવ જુઓ, તમે ડીઝલના ભાવ જુઓ, તમે મજૂરીઓના ભાવ જુઓ, તમે તેલંગાણા રાજ્યની અંદર 1 લાખ ઉપર ખેડૂતનું દેવુંનું માફ કર્યું છે. આજ તમારા ગૃહમંત્રી કેન્દ્રના જે અમિત શાહ આજ કાશ્મીરની અંદર જઈને બોલ્યા છે લઘુમતી કોમને પણ કે તમે ગેસના 2 બાટલા ફ્રી આપવા માગો છો, અને આવી જાહેરાતો કરી છે. 18,000 રૂપિયાની સાડીઓ આપવાની વાતો કરી છે તમે. અરે ધિક્કાર છે તમારી આવી સરકારને. બાકી એકવાર તમારા પેન્શન ભથ્થા બંધ કરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે ચૂંટણી લડાઈ કે નહીં. તમે કેવા કેવા સૂત્રો બહાર પાડો છો? મારો કિસાન, ક્યાંય નુકસાની હશે, વળતર આ તે આપશું, આવા તો તમે વચનો આપો છો. મહેરબાની કરીને ખેડૂત આગેવાન તરીકે બોલું છું. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. આવતી 2 તારીખે 2/10/2024 અને ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ગુજરાતભરના ખેડૂત અને ખેડૂત આગેવાનોની એક અગત્યની મિટિંગ રાખેલી છે. આ આયોજન તમામ ગુજરાતના ખેડૂત સંગઠનો વતી ખેડૂત એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. એટલે અમે તમામ ખેડૂતો અને તમામ ખેડૂતોના જેના દિલમાં, હૈયામાં હિત હોય એવા ખેડૂતોના આગેવાનોને હાજરી આપવા અમારું એક જાહેર આમંત્રણ છે, અને મોટી સંખ્યામાં ગુજરાતભરમાં ખેડૂતો પણ
આમ ગાંધીનગર હાજરી આપે 2જી તારીખે, એવી અમારી જાહેર આમંત્રણ છે અને વિનંતી સાથે સૂચન છે. અને 2જી તારીખે ગાંધીનગરની અંદર જે છેલ્લા 30 વર્ષથી ખેડૂતોના અનેક પ્રશ્નો અટવાયેલા પડ્યા છે, એના ઉકેલ માટે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સહાય ચૂકવવાની હોય, વીમા હોય કે પાક ધિરાણ હોય કે પેદાશના ભાવ હોય, આ બધી ચર્ચા થશે. એમાં ભાવનગર જિલ્લાના જે આપણા મુખ્ય પ્રશ્નો છે, એમાં તાજેતરમાં જ તે ભાવનગરની અંદર ટોલ ટેક્સમાં જે લોંગડી ટોલ નાકા ઉપર લૂંટ ચલાવવામાં આવે છે અને 140 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે. એટલે નીતિન ગડકરીજીના આદેશ છે કે 60 કિલોમીટરમાં ન આવવું જોઈએ, તો ભાવનગરમાં 42 કિલોમીટરે કોબડી અને અજરાઈ વાળું છે, એટલે એ હટાવી દેવામાં આવે. એટલે તમામ વાહન વાળાને પણ અમારી વિનંતી છે કે આ ટોલ ટેક્સ હટાવવા માટે આપણે પણ એક થવું અને ગાંધીનગર ચર્ચા કરજો. એવી જ રીતેથી નિરમા 10 વર્ષ 15 વર્ષ પહેલા મહુવાની અંદર પઢિયારકા, ભાંગર, માઢિયા, ડુગેરી વગેરે ગામની અંદર આવી ત્યારે લોકોએ અને આગેવાનોએ આંદોલન કરી અને નિરમાનું ભૂત ભગાડેલું. પાછું સરકારે બિનકાયદેસર અત્યારે નિરમાને મંજૂરી આપી અને ખનન કરે છે. હવે સુપ્રીમ કોર્ટની પણ મનાઈ છે અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે, સુપ્રીમ કોર્ટની કમિટીએ પણ ના પાડી અહીંયા કોઈ ઉદ્યોગ થઈ શકે નહીં. એવી જ રીતે પર્યાવરણ વિભાગની કમિટીએ પણ ના પાડી, છતાં સરકારે નિરમાને મંજૂરી આપી. એટલે એની પણ ત્યાં ચર્ચા કરશું. એટલે નિરમા આંદોલનકારીઓને પણ અમારી વિનંતી છે કે તમે ગાંધીનગર આવો. એવી જ રીતે મેથળા બંધારો છે, એ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી વાયદા કરવામાં આવ્યા, આજની તારીખ સુધીમાં નથી બનાવ્યો. લોકોએ જાત મહેનત જિંદાબાદ કરીને 2018માં બનાવ્યો. એ મેથળા બંધારો પણ સરકાર બનાવે એવી ત્યાં રજૂઆત થશે. એટલે મેથળા બંધારણ સમિતિ આવે. શેત્રુંજી સિંચાઈ વિભાગ છે, ડાબા કાંઠાની જે જમણા કાંઠાની જે કેનાલ છે, એમાં રતરાત, તરેડી, વાલાવાવ, વેડલી, ભાદરોડ વગેરે ગામની 1994માં સિંચાઈ વિભાગે જમીન સંપાદન કરી, પણ આજ દી સુધી નથી પાણી આપ્યું કે નથી પાછી જમીન આપતા. એટલે કા અમને જમીન આપી દે ને કા આ વર્ષે પાણી આપે, એવી પણ ત્યાં રજૂઆત થઈ છે. અને ભાવનગર જિલ્લાના મુખ્ય જે પ્રશ્નો છે એની ત્યાં રજૂઆત થઈ છે. એવી જ રીતે ડુંગળી છે, એમાં સરકાર દર વર્ષે કેન્દ્ર સરકાર છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને આયોજન બંધ લૂંટવાનું કાવતરું કરે છે, એની પણ ત્યાં જાહેરમાં ચર્ચા થઈ છે. રોજ ભૂંડણા, રખડતા ઢોર, એની પણ એક મોટા પાયે ત્રાસ છે. એનો સરળ ને સીધો ઉપાય છે. અમે એને સૂચન કરીને કહેવાનું છે કે જો આ પ્રમાણે કરો તો 3 વર્ષની અંદર એક પણ રોજ ભૂંડનું કે રખડતા ઢોર કે ખૂંટિયા ક્યાંય જોવા મળે નહીં. પણ સરકારને આવું કાંઈ કરવું નથી. એટલે એ પણ અમે સરકારને સૂચન કરજો. સાથે સાથે ગુજરાતભરના જે ખેડૂત આગેવાનો છે એની વાત ત્યાં રજૂ કરવાની છે. અને ખેડૂતોનો કાયમી અને લોકોનો જે કાયમી હક અને અધિકાર છે એને મળવો જોઈએ. અને ખેડૂતોના પ્રશ્નનો વહેલામાં વહેલો ઉકેલ લાવો એવો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં જબરજસ્ત પ્રમાણમાં ચર્ચાઓ થઈ છે. એટલે તમામને અમારું જાહેર આમંત્રણ છે. જય જવાન, જય કિસાન, જય ભારત માતા. નમસ્કાર, હું રાજુ કરપડા. ચાલુ સિઝને ગુજરાતના ખેડૂતો પર 3 વખત કુદરતી આફત આવી. જુલાઈ મહિનાના જે વરસાદ પડ્યો, અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું. ખેડ વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી, પણ હજુ સુધી એક પણ ખેડૂતને રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવી નથી. બીજી આફત આવી ઓગસ્ટ મહિનાના અંતમાં કે અતિશય વરસાદના કારણે ઘણા બધા પૂરો આવ્યા. ઘણી બધી નદીઓમાં હદ કરતાં વધારે પાણી વહ્યું. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોનો ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો. જે બાગાયત પાક સૌરાષ્ટ્રમાં હતો એ પણ નિષ્ફળ ગયો. ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું. આ સમયે ખૂબ જ રજૂઆતના અંતે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી, આક્રમકતાથી રજૂઆત કરી. ત્યારે કૃષિ મંત્રી દ્વારા, સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવાને બદલે સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી કે જે ખેડૂતને નુકસાન છે એના ખેતરે સર્વે કરવામાં આવશે. એ જ અરસાની અંદર 11/9 થી 14/9 સુધી કેન્દ્રમાંથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી, આ ટીમ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં 9 જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે. તેમ છતાંય હજુ સુધી
સરકાર દ્વારા કોઈ જાહેરાત સહાયની કરવામાં આવી નથી. એની સાથે જ્યારે સર્વે કરવાની કામગીરીને આજે 1 મહિના જેટલો સમય થઈ જવા આવ્યો, હજુ સુધી સહાયની જાહેરાત નથી થઈ, પરંતુ સર્વે પણ પૂર્ણ થયો નથી. તો ખેડૂતોના ઘણા બધા સવાલ છે કે અમારે ખરાબ થયેલો પાક ક્યાં સુધી ખેતરમાં સાચવી રાખવો, અગર અમે પાક લઈ લઈશું ત્યાંથી હટાવીને બીજા પાકની વાવણી કરી દઈશું તો પણ પાક નુકસાન ગણી અને અમને સહાય ચૂકવવામાં આવશે કે કેમ? જો સહાયમાં વિલંબ થાય છે તો કેટલા દિવસમાં સર્વે પૂર્ણ થશે? બીજી વાત મહત્વની કે જે ખેડૂતના ખેતરે સર્વેની ટીમ પહોંચે છે સર્વે કરવા માટે, ત્યાંથી એક પણ ખેડૂતની બેંક ડિટેલ હજુ સુધી લેવામાં આવી નથી. અહીંયા શંકા ઊભી એ થાય છે કે બેંક ડિટેલ લીધી નથી તો સહાય કેવી રીતે ચૂકવવાના છે? એટલે ક્યાંક ને ક્યાંક સહાય ન ચૂકવવા માટેનું ષડયંત્ર થતું હોય આવું અમને દેખાય છે. ત્રીજી આફત અત્યારે આવી જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પણ સૂચવે છે. એ વખતે કૃષિ નિષ્ણાતોએ જે પોતાના અભિપ્રાય આપ્યા છે એમાં પણ સૂચન કરવામાં આવેલું કે કમોસમી વરસાદ ક્યારે ગણવો? તો 16 સપ્ટેમ્બરથી લઈ અને 15 ઓક્ટોબર સુધીમાં જો 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો આવા કિસ્સામાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ગરકાવ થાય, તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય. તો આ ગાઈડલાઈન અનુસાર આજે સરકારની વેબસાઇટ પર જ 50થી વધારે એવા ગુજરાતમાં તાલુકાઓ છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. તો આ તાલુકાઓને કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. 3 વખત આફત આવી. જે પાક પહેલી વાર બચી ગયો એ બીજી આફતમાં જતો રહ્યો, બીજી આફતમાં પણ કોક ખેડૂતોનો બચી ગયો પાક તો એ ત્રીજી આફતમાં જતો રહ્યો. સરકારને નમ્ર વિનંતી છે ખેડૂતો સાથે મજાક બંધ કરવામાં આવે, સર્વેના નાટકો બંધ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. અગર સરકાર વિલંબ કરશે તો આક્રમકતાથી આવનાર દિવસોમાં ખેડૂતો રોડ પર ઉતરશે. આભાર.